ગુડ ઇવનિંગ મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. આજે હને અમે ત્યાં જો કેવી જાય ખબર, આ જો અહીંયા જો તમે કાળું પડ્યું વરસાદ પીડ્યો ને તે નીણ ટાંકો આડો ને નરડી કાગળ લેવા જાય છે. વરસાદ ડુંગરો આવી ગયો છે કેમ કે નીણ ખાઈ એવી છે ને પતી જાય એવી છે. કાગળ લઈ આવી, અમારી તો નીણ ન પાડતી પણ આ ભાઈ ને એની પલવે છે એટલે લઈ આવી કાંઈ જો બાઇક લઈને આપણું ખટખટી વ્યૂ તો જો આમ તો જો વ્યૂ કેવો આવે, મસ્તીનો વ્યૂ આવે છે ને, કેવો વાદળા અંધારા. કાગળ લઈ લીધો છે, 4 કિલો કાગળ લીધો એટલે આખો ટકાઈ જાય ને એ રીતે ને જો પેટ્રોલ પૂરા પગી ગયા. ઓલો રાજસ્થાની સામું જો કે તમે બ્લોગ ન બનાવતા હો, લાભ થઈ જાય. પેટ્રોલ પૂરા આવ્યા હતા આમ જોતા એક સબસ્ક્રાઈબર વધારે નાખ્યો જોતો. હા ભાઈ બંધ એક સબસ્ક્રાઈબર એ કે તમારા ચેનલ નામ તો કે સબસ્ક્રાઈબર કરી નાખો. તો આ ભેંસ ધોવા નથી દેતી ને, આમ જો તો ઇન્જેક્શન મારવાનું. શેનું ઇન્જેક્શન હે બોલતો ને, પારો વારે એનું આલે માર દે. કોને આવડે? તને આવડે? મને આવડે. મને મારતા આવડતું નથી તો ખાલી ખોટી ઘાણી કરે. આમ જો હાથમાં ઇન્જેક્શન આમથી ભેંસ ને બીવરાવે છે. આમ તો જો ડોક્ટર મનીષ આવે, ડોક્ટર મનીષ ચાલે તું હાલો લઈ લ્યો ઇન્જેક્શન અને મારી દો. હાલો જલવા હે હમારા. હાલો કાગળ લાયા જો મિત્રો, કેટલો મોડું થઈ ગયો નામ જોતા કે બેઠો એક અહીંયા છેટો કાગળ ટાંકી આ જો નીણથી કાગળ ટાંકી હતી. મિત્ર બીજો દિવસ થઈ ગયો છે બ્લોગ જો તમે કાલ ત્યાં ચાલ ને આજ ચાલ કર્યો છે. આજે જાય ને અને બેઠા પુલે જાય ને બેઠા પુલે હું લેવા જાય ને તમને આગળ જઈને કહી. મિત્રો બેઠા પુલે અને અમે હું લેવા હતા જો આમ જોતા રહ્યા. બ્લોગ નું કન્ટેન્ટ કઈ નતું બનતું ને તો બ્લોગ ઉતારવા આવ્યા હતા અહીંયા. એક અહીંયા આમ જતો અહીંયા અને જો આ ખાણ છે ને ચોમાસામાં ખાણ ભરીને નાવાની કેવી મજા, એક નંબર મજા આવે. જો અહીંયા લગીને ઉપર પાણી, ઓલો બેટ ઉપર અહીંયા લગીને પાણી હોય અને અહીંથી આમ થોડી આમ અહીંથી અહીંયા ને ધૂમકો મારવાનો. અને પાટો રહ્યો ને જો આ રહ્યો પાટો છે નજીક જ. રેલગાડી હતી યુઝ કહું એક નંબર. હમણાં રેલગાડી હતી ને દેખાડું તમને. બરોબર ભૂખતો ને તારે થી તો જોઈ લીધી વિડીયો ઉતારી લીધો તો થોડો. ઓલો ભાઈબંધ કે પાટે જાવ સમજો જો તો ઈ આમ તો કેટલો હતો આમ જો ક્યાં कौन है ये लोग? कहां से आते हैं? પૂગી ગયો. તમ તાર લોકેશન અમે આપ દીશું આ કણે એક નંબર એક આવતું રહેવાના. ઇલાહી આગા હાલો એને પાટે જોતા હમણાં ગાડી વાડી આવતો દેખાડી પાટે આવતા રહ્યા પણ ઓલો વાય રહી ગયો આમ જો તો. ઓય હાલ ઈ તો અહીંયા વાય રહી ગયો તમારા એ સમજો મરવા નથી ને આવ્યો ને ઈલા કઈ ગયો. આથી આમ જો સનસેટ કેવું દેખાય. આમ જો રેલગાડીનો પાટો અને સનસેટ આમ તો જો લે. અહીંયા તો કોઈક બે વાડી વાળા માવો બનાવે. માં ઝૂમ કરું જોવા દે ઝૂમ કેમ ન થતું બરોબર બનાવે ને માવો. માવા લવર પાટે આટો મારવા આવ્યા હતા ને સમજો ત્યાં શું પીડ્યું હાઈટકું કઈક મરી ગયેલું હાઈટકું ના તો કોક છપરીને ચંપલ પડ્યા. આમ જો તો સ્લાઇડર ચંપલ આમ તો જો બોલ કરી ગયો. ક્યાં કરી ગયો? ફિટ કરી દે ને રેલગાડી ને લાન મજા આના લીધે રેલગાડી પલટી ખાય છે ખબર ન હોય તમારું હે ને. સનસેટ મસ્તી નો ઓલે ટીટોડી ને ક્યાર ની ક્યાં રાઈડ નાખે. બચ્ચા હે આપણે અહીંયા નથી ના બચ્ચા નડવા. રેલગાડી રહીને પાવ મારે છે. હમણાં રેલગાડી આવવાની છે. આજ મરી જાવ. હમણાં આવવાની છે. મરી જાવું નથી કાકા હવે આજ મરી જાવ. હે મિત્રો જો આ તાર દેખાય ને, આ તાર એ તારની ક્યારે હરી ન કરી. જો થાંભલો દેખાય ને અહીંયા ને આવી રીતે આમ આવી રીતે મારી ઘોડે ક્યારે ટચ કરું નહીં
કેમ કે ઈ તારમાં રહ્યા ને 25,000 વોલ્ટનો પાવર આવે છે. તમને હે ને અહીંયા તમે ટીંગાવે તમારે રેખિયા હેઠે ન પડવા દે મિત્રો. क्या क्या बात कर रहे हैं? પણ તમે હું અથડા થઈને વળી ગયો. would like to take notes while I ઘરે ઉગતા નથી ને પાટે સીતાફળ. કઈ આર્યા સીતાફળ છે? હા કરતી પેટ્રોલ ગાડી જાય, પેટ્રોલ ગાડી પાછી માલ ગાડી જો. અને જો અહીંયા પાછળ આમ જો ઓલો ગેટિયા છે. અહીંયા હે ને અહીંયા અમે આમ કરવાનું જોઈએ છે. લે કોઈ નથી મિત્રો. ડાયરેક્ટ પાટે છે ને અમારે વાડીએ પગીએ જો તો આ બે લે વાડીએ જોવા આવ્યા બંધ ચડાય ને કાલે જેસીબી થી તો જોવા આવ્યા કેવી રીતે ચડાય બંધ જો તો એક નંબર થઈ ગયો. જો આ ઘોસરે જેવું હતું ને કાંઈ આ વાડી આવે એમ જ ન થાય એવું ઘોસર હતું પણ ના પણ કાલે જેસીબી આવી તો એક નંબર થઈ ગયો. પણ છે ને એક આંબો એકત્ર દીધો અને અહીંયા જો વાંસ હતો એક મોટો જબરો આમ જો અહીંયા રહ્યો જો દેખાય જો એના ઠોંગા કેવા એમ જો આગલા લોકમાં તમે જોયું હશે કે વાંસ કેવો હતો કાઢી નાખ્યો જેસીબી. આ લીલગરી રહી ને એ લીલગરી હોત ને કાપી નાખ્યા જોતો અને હિંચકા ખાય એમ જમ્પર આવે જમ્પર. જમ્પર આવે છે પાર તો નહીં જોઈ ખાજે હિંચકા. તો વાડી અંધારું થઈ ગયું છે પણ આમ જો ઘરે જાવ એમ થતું નથી કેમ ક્યાંય પવન જ મસ્તી નો આવે છે અને વાડીએ મજા જ કંઈક અલગ. આમ તો જો ફોન જોયા આ ભાઈબંધ બેઠો અહીંયા વાડી જો અંધારું થઈ ગયું છે. મોરલા બોલે મોરલાનો અવાજ તમને આવતો હોય છે ક્યારેક બોલે એમ. તો હવે જોઈ ઘર બાજુ હેલા જાય પવન પાસે મજા આવે છે. ખાટલો હોત તો અહીંયા કણ પડ્યા રહે પણ ખાટલો યાર નહીં. હવે હે ને અમે હાલે જાય ઘરે બાજુ. ત્યાં સુધીમાં તમે હે ને બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો.